પૂછો કે એ છોકરા ઉભો થા. માસ્તર પૂછે બાળકને અવળો એક સવાલ. રામે કંસને માર્યો તે દિવસ હતો કે રાત. માસ્તર પૂછે બાળકને અવળો એક સવાલ. રામે કંસને માર્યો તે દિવસ હતો કે રાત. હવે ક્યાં રામ અવતાર, ક્યાં કૃષ્ણ અવતાર અને ક્યાં નૃસિંહ અવતાર, એકેયને કઈ બંધ બેહે નહીં. ગામના લોકો કે હા હવે બરાબર લ્યો, કે આવો પ્રશ્ન હોય તો બરાબર થાય. અને નિશાળના છોકરાઓ ચૂપ થઈ ગયા, કોઈ જવાબ આપે નહીં. ઓલા ત્રીજા ધોરણના છોકરાને ઉભો કરેલો છોકરો થરથર ધ્રુજતો હતો. બધા આનંદમાં આવી ગયા, હા બરાબર છે. પણ એ સમયે ડાકોરથી આવેલા રણછોડરાય જે મનસુખરામના રૂપમાં ઊભા છે, એને ઓલા છોકરાને કીધું, એ છોકરા, એ ભટુરિયા, જવાબ દે બેટા. સાહેબનો અવાજ સાંભળ્યો એટલે સાહેબની સામે જોયું. સાહેબની આંખોમાં આંખ ગઈ અને મારા ઠાકોરે કૃપા કરી એના ઉપર. 7મા ધોરણના પ્રશ્નનો જવાબ 3જા ધોરણનો છોકરો આપીને એટલું કહે છે, માસ્તર ભૂલ્યા ભાન તમે અને અવળો કર્યો સવાલ. રામે રાવણ માર્યો, કૃષ્ણએ માર્યો કંસ. સાહેબ તમે મને અવળો સવાલ પૂછો. રામે રાવણ માર્યો અને કૃષ્ણએ કંસને માર્યો છે. હવે 3જા ધોરણના છોકરાનો જવાબ સાંભળ્યો. સાહેબની સુધબુધ વહી ગઈ. હું સાંભળું છું. અને પછી ગામના લોકોને એવા ખખડાવ્યા